हरि ओं कीर्तनं भद्रं सुतं दक्षिणान्विघ्नं लक्ष्मीपाख्यानं ध्यानं भद्रम् ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमो भगवते भुवनेश्वराय धीमहि श्री तुलसी रुद्रामायण गदा करुमति अनुसार प्रेम सहित गादी धरु पधारो पवन कुमार आए हनुमंत बिराजिए कथा सुनहो इतिहास तुम सेवक रघुनाथ के मैं तुम चरणों के दास राम कथा के रसिक तुम भक्त राजमती धीर आई सुहासन करिए प्रभु तेज पूज कपीर श्री गुरु शरण सरोज निज मन मुकर सुधारी वर्णो रघुवीर विमल जसदायक फलचारी बुद्धि तनु जान के सुमिरहो पवन कुमार बल बुद्धि विद्या दे मोहि हरहु कलेश वंदु तुलसी के शरण जिनगिनो जग काज कली समुबुड़त लगियो प्रगटो शब्द जहाँ कनक कलश मणि को पर रे सुशीतम सुमंगल सुगंध मंगल जलपुरे निज कर मुदित राय जरुरानी धरे राम को आगे आनी प्रसन्न થયેલા રાજા તથા રાણીએ પવિત્ર સુગંધિત તથા માંગલિક જળ ભરેલો સુંદર સુવર્ણ તથા મણિમય કળશ તેવી જ ધારી પોતાના હાથથી આણી અને રામની પાસે ધર્યા પઢહી વેદ મુનિ મંગલ બાની ગગન સુમન જરી અવસર જાની બરુ બિલોક દંપતિ અનુરાગે પાય પુનીત પખારણ લાગી મુનિઓ વેદના માંગલિક મંત્રો ભણવા લાગ્યા અવસર જાણીને દેવતા આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા અને વરને જોઈને રાજી થયેલા દંપતિ રાજા રાણી વરના પવિત્ર શરણોને ધોવા લાગ્યા લાગે પખારન પાય પંકજ પ્રેમ તનુ પુલકાવલી નભ નગર ગાન નિશાન જય ધુનિ ઉમંગી જનુ સહો દિશી સલી જે પદ સરોજ મનોજ હરિઉર સરસયેદ બિરાજહી જે શૃંકુત સુમીરતમ મિતલા તો મન સંકલ કલી કલવ ભાજહી પ્રેમથી શરીરને રોમાંચિત થયેલા રાજા તથા રાણી રામચંદ્રજીના પગ પખાડવા લાગતા આકાશ તથા નગરના ગીત ધવની વાઘ ધવની જય ધવની તથા
થવા લાગ્યા અને ત્યાં ન સમાનતા ચારે દિશાઓમાં ચાલ્યા હોય એવા જણાવા લાગ્યા. રામચંદ્રજીના શરણ કમળ સદાશિવના હૃદયરૂપી સરોવરમાં સર્વદા બિરાજે છે. જેઓ સ્મરણ કરતા મનને પુણ્ય રૂપ તથા નિર્મળ કરી કળિયુગના સંગડા મેલને નષ્ટ કરી નાખે છે. જે પરી પર સજ મુનિ બન બિન લગી ગતિ રહી જો પાતકમયી मकरुंद जिनको शंभु शिर सुशी अवधि सुर बनरी करि मधु मन मुनि जोग जे अभिमंत गहिए ले पद पखारण भाग्य भाजन जनक जय जय सब कहे. જેમના સર્પથી પાતક યુક્ત અલ્પને પણ પરમ ગતિની પ્રાપ્તિ થઈ હતી. જેમનો મકરંદ સદાશિવના મસ્તક ઉપર વસે છે. જેમની પરમ પવિત્રતાને દેવતાઓ પણ વર્ણવે છે. અને જેમના પોતાના અંતકરણોને ભમર રૂપ કરીને મુનિજનો તથા યોગીજનો મનોવાસિત ફળ પામે છે. તે જ શરણ કમળ ભાગ્યના પાત્ર રૂપ જનક રાજા પખારવા લાગતા સર્વ લોકો જય જય શબ્દનું ઉચ્ચારણ કરવા લાગ્યા. બર કરું કુરુતલમ જોર છાખો સારું ધોવ કુલ ગુરુ કરે भयो पागन गहु बिलोक विधि सुर मनुज मुनि आनंद भरे सुख मूल दुदु देख दंपति पुलक हर्ष्यम निहिए हरिलोक वेद विधानु कन्यादान रूप भूषण किए. વર અને કન્યાના હથેવાળો મેળવી બંને પક્ષના કુળગુરુ ગોત્રસાર કર્યા. વિધિપૂર્વક પાણી ગ્રહણ થયું જોઈને દેવતાઓ મુનિઓ તથા મનુષ્ય ખૂબ આનંદ પામ્યા. જનક રાજા તથા તેમના રાણી સુખના મૂળ રૂપ વરને જોઈ શરીરે રોમાશિત થયા અને હૃદયમાં ઉલ્લાસ પામ્યા. રાજાઓમાં ભૂષણ રૂપ જનક રાજાએ લોકોની તથા વેદની રીતિ કરી અને કન્યાદાન આપ્યું. હિમવંત જીમી ગિરિજા મહેશ હરિહર શ્રી સાગર દઈ तिमि जनक राम सिय समर्पी विश्व कल कीर्ति नहीं कयो करे विनय विदेह कियो बिहे विदेहु मूर्ति सावरी करी होम विविध गाठी जोरी होन लाग भावरी. જેમ હિમાલયે સદાશિવને પાર્વતીનું કન્યાદાન આપીને સમુદ્રએ વિષ્ણુને લક્ષ્મીજીનું કન્યાદાન આપીને જગતમાં સુંદર તથા નવીન કીર્તિ મેળવી હતી, તેમજ જનક રાજાએ રામચંદ્રજીને સીતાજીનું કન્યાદાન આપીને જગતમાં સુંદર તથા નવીન કીર્તિ મેળવી અને રામચંદ્રજી શ્યામ સુંદર મૂર્તિ વિદેહ જનક રાજાએ ખરેખર વિદેહ જ દેહના ભાવથી રહિત જ કરી નાખ્યા હતા. તેથી તે રાજા વિનંતીથી શી રીતે કરી શકે વિધિ પ્રમાણે હોમ કરી શેડાશેડી બાંધી અને તે પછી વરકન્યા સોરીના ફેરા ફરવાની વિધિ થવા લાગી.
જય ધુની બે બંદી બેદ ધુની મંગલ ગાન નિશાનમ સુની હરસી બરસી વિબુધ સુર તરો સુમન સુજાન. જય ધવની બંદીજનના શબ્દો, વેદ ધવની મંગળ ગીતો, શબ્દ વાજાઓ ધવની અને બધા જ સાંભળી પ્રવીણ દેવતાઓ રાજી થવા લાગ્યા અને કલ્પ વૃક્ષના પુષ્પ વરસાવા લાગ્યા. કુરુકલ ભાવરી દેહી નયન લાભુ સબ સાદર લેહી જાઈન બરની મનોહર જોરી જો ઉપમા કશું કહો સો થોરી. કન્યા વર અને સીતા અને રામ સોરીના ફેરા ફરતા હતા. સર્વ લોકો પ્રેમથી પોતાની નેત્રનો લાભ લેવા લાગ્યા અને મનોહર જોડી વર્ણી શકાય એવી નહોતી, કેમ કે એને જેની ઉપમા આપીએ તે બધી નૂન લાગતી હતી. રામસિંહે સુંદર પ્રતિશાહી જગમગાત મની કંબનમ માહી મનહુ મદનમ રતિધરી બહુરૂપા દેખત રામ બાહુ અનુપા. મણિમય થાંભલાઓમાં ઝગમગતા રામના સીતાજીના સુંદર પ્રતિબિંબ જાણે રામને અને સીતાજીનો અનુપમ વિવાહ જોવાને માટે અનેક શરીર ધરીને આવેલા કામદેવ અને રતિ હોય એવા દેખાતા હતા. દરસ લાલ શકુશન થોરી પ્રગટ દૂરતમ બહોરી ભયે મગ્ન સબુ દેખ નિહારે જનક સમાન અપાન બિસારી. ફેરા ફરતા મણિમય થાંભલાઓમાં દેખાતા અને પાછા નીકળી જતા રામના અને સીતાજીના પ્રતિબિંબ જાણે કામદેવ અને રતિ દર્શનની ઈચ્છાથી વારવાર પ્રગટ થતા હોય અને પાછા તેમની સુંદરતાથી લજ્જિત થઈ બહાર વારવાર છુપાઈ જતા હોય એમ દેખાવા લાગ્યા. એ જ પ્રતિબિંબને જોઈને સર્વ લોકો આનંદમગ્ન થવા લાગ્યા અને જનક જેવા તે પોતાના શરીરનું ભાન પણ ભૂલી જવા લાગ્યા. પ્રમોદિત મુનિ ભાવ ભરી ફેરી નગ સહિત સબરીત નિબેરી રામસિંહે શિર સુંદર દેહી શોભાન કહી જાતી વિધિ કેહી. પ્રસન્ન થયેલા મુનિઓને વરકન્યાને જોડાને સોરીના ફેરા ફેરવ્યા અને નિયમ પ્રમાણે સંઘળી વિધિ સંપૂર્ણ કરી પછી રામચંદ્રજીને સીતાજીના શેથામાં સિંદૂર પૂર્યું. તે સમયની શોભા થઈ તે કોઈ પ્રકારની કહી શકાય એવી ન હતી. कथा विसर्जन होते ही सुनो वीर हनुमान
राम लक्ष्मण जानकी सदा करो कल्याण। एक घड़ी आधी में पुनियात, तुलसी संगत संत की कटे कोटि अपराध। वाजा वाग्या विविध भारदार के पास, सब देवता श्रम गए शंभु गए कैलाश। राम कथा यद दाहनी अन जोगर सरसा होत, कहत सुनात नित्य यज्ञ फल भव सागर की पो। कामी ही नारी प्यारी धिमी लोभी के पियदाम, तिमे रघुनाथ निरंतर प्रिय लागही मम राम। शिव जी कथा के अंत में लीजे रघुवीर नाम, एक बार सब कोई कहो जय जय सीताराम सियावर रामचंद्र की जय। अयोध्या राम लाल की जय। उमापति महादेव की जय। पवन सुधनमान की जय। रमापति रामचंद्र की जय। वृंदावन कृष्ण की जय। बोलो भाई सब संतन की जय। बोल श्री बाई मातनी जय। श्री बालवी माँ बाबराव कांधा था प्रेम था हाजेणाई सर्वदेव बधाईનું રક્ષણ કરો। ओम नमो भगवती वासुदेवाय नमः। हरि ओम कीर्तनम भद्रम सुतम तज्ज्ञानमुत्तमं लक्ष्मी भाग्यानं ध्यानं मद प्रभु। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय।